जय सोमनाथ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, ધ ગીર સોમનાથ પોસ્ટમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે વિઠલાણી સાહેબ, અને વિઠલાણી સાહેબ સાથે આજે આપણે વાતચીત કરશું કે વિઠલાણી સાહેબ દ્વારા કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની રૂપરેખા જાણશું। વિઠલાણી સાહેબ, આપનું સ્વાગત છે ધ ગીર સોમનાથ લાઈવમાં। હાજી મનોજભાઈ, આપનું પણ સ્વાગત છે। જી જી વિઠલાણી સાહેબ, આપના દ્વારા સ્વ ભારતી મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દર્શન ન્યૂ દર્શન શાળા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આપના નેતૃત્વ હેઠળ। તો સાહેબ, હું જાણવા માંગુ છું કે આ છેલ્લા કેટલા વર્ષોથી વાર્ષિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે? મનોજભાઈ, અમે વેરાવળમાં દર્શન શાળા 2006 થી શરૂ કરી છે। જી જી। અને આ વર્ષે અમારા 20 વર્ષ પૂરા થાય છે, એટલે દ્વિદશાબ્દી મહોત્સવની ઉજવણી અમે કરી રહ્યા છીએ। અમારો વાર્ષિકોત્સવ છે મેમણ જમાતના ગ્રાઉન્ડમાં સરકારી હોસ્પિટલની સામે રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ ખાતે સાંજે 4 વાગ્યાથી આવતીકાલે રવિવારે 30 તારીખે અમે આયોજિત કરેલ છે। આ ઉજવણીમાં અમે શરૂઆતમાં સમાજ શ્રેષ્ઠીઓના સન્માન, વિદ્યાર્થીઓના સન્માન અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી જે સીએ અને ડોક્ટર થયેલા છે એમનું અમે સન્માન કરવાના છીએ। જી સાહેબ, આપના દ્વારા આ કાર્યક્રમ નું આયોજન રાખવા પાછળનો હેતુ શું છે? અમે દર વર્ષે વિદ્યાર્થીઓની વ્યક્તિત્વની ખીલવણી માટે વાર્ષિકોત્સવની ઉજવણી કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમારા 20 વર્ષ પૂરા થાય છે, એટલે ખાસ આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ રૂપે પરમ પૂજ્ય ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીજી પધારી રહ્યા છે, અને આ વેરાવળ શહેરનું મુખ્ય આકર્ષણ છે, અને બધા જ નગરજનોને આમાં અમે આમંત્રણ ઓપન આપી રહ્યા છીએ। જી સાહેબ, ધન્યવાદ। અને સાહેબ, બીજા વેરાવળ સોમનાથમાંથી જે મહેમાનો બનવાના છે, આપના કાર્યક્રમના અતિથિ બનવાના છે, જેના બારામાં ટૂંકમાં સંક્ષેપમાં આપ જણાવશો, કોને કોને આમંત્રિત કર્યા છે? આ કાર્યક્રમમાં અમો ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી ઉપાધ્યાય સાહેબ તથા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી માનનીય ઝવેરીભાઈ ઠકરાર તથા જુનાગઢ વિસ્તારના લોકપ્રિય સાંસદ માનનીય રાજેશભાઈ ચુડાસમા, તાલાળા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય ભગવાનજીભાઈ બારડ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે। અમારા જિલ્લા શિક્ષણ અધિકારી પટેલ સાહેબ તથા ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ ડોક્ટર પરમાર સાહેબ આ અમારા આમંત્રણમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અને સાહેબ, આપના દ્વારા ગીર સોમનાથ જિલ્લા પ્રજાજનોને આમંત્રિત કરવા માંગો છો? હાજી, ખાસ કરીને પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી અમારા કાર્યક્રમમાં પધારી રહ્યા છે। વિશ્વ વિભૂતિ છે, અને યુટ્યુબના મારફતથી ભારતના 4 કરોડ લોકો એમની સાથે જોડાયેલા છે, એટલે આ પ્રસંગે અમને એવું લાગ્યું કે આવડા મોટા વિભૂતિ જ્યારે વેરાવળની ધરતી ઉપર આવે છે, ત્યારે શા માટે આપણે બધા જ નગરજનો એમનો લાભ ન ઉઠાવીએ? આવો વિશાળ હેતુ ધ્યાનમાં રાખીને વેરાવળના તમામ નાગરિકો અને સમાજ શ્રેષ્ઠીઓને પણ અમે આમંત્રણ પાઠવેલ છે, અને બધાને આવવાની અમે પરવાનગી આપીએ છીએ। જી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ। મહત્વપૂર્ણ સમય આપ્યો છે। હવે આપણે વિસ્તારપૂર્વક વાત કરી લઈએ, ટૂંકમાં અને સંક્ષેપમાં। દર્શન ન્યૂ દર્શન શાળા દ્વારા આયોજિત છે આ કાર્યક્રમનું આયોજન, અને 20મો વાર્ષિકોત્સવ છે તથા સન્માન સમારોહનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। 30 નવેમ્બર 2025 ના રવિવાર છે, બપોરે 4 વાગ્યાથી અને આ આયોજન સ્ટાર્ટ થઈ જવાનું છે, શુભારંભ થઈ જશે બપોર પછીના 4 વાગ્યાના સમયથી। સ્થળ મેમણ જમાત ગ્રાઉન્ડ સરકારી હોસ્પિટલ સામે, રાજેન્દ્ર ભવન રોડ, વેરાવળ। નિમંત્રણ આપવામાં આવ્યું છે સંચાલક શ્રીમાન BM વિઠલાણી સાહેબ, જે મારી સાથે જોડાયેલા છે। દર્શન બાલવાટિકા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દર્શન સાયન્સ સ્કૂલ તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના સંચાલક છે, અને ગીર સોમનાથ વેરાવળમાં એકમાત્ર એવી સંસ્થા, એકમાત્ર સ્કૂલ એવી છે જે વેરાવળમાં દર્શન અને માધ્યમિક દર્શન સ્કૂલ ચાલે છે, અને ખૂબ જ એમને લોકોનો પ્રેમ મળે છે, ભાવ મળે છે, લાગણી મળે છે, અને વિદ્યાર્થીનું ખૂબ સારું રિઝલ્ટ અહીંયા છે। લગભગ મને ખ્યાલ છે, હું જાણું છું કે અહીંયાના વિદ્યાર્થીઓ કોઈ અધિકારી બન્યા છે, કોઈ એન્જિનિયર બન્યા છે, કોઈ ડોક્ટર બન્યા છે, કોઈ પોલીસ બન્યા છે, કોઈ વિદેશ
વિદેશમાં ગયા છે ઉચ્ચ શિક્ષણના અર્થ માટે. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, અભિનંદન આપને કે સાહેબ આપના જેવા શિક્ષકો મળે, આપના જેવા સંચાલકો મળે અને આપની જેવી સ્કૂલો ગુજરાતમાં હરેક તાલુકા જિલ્લામાં હોય છે, જેથી કરી હરેક વર્ગના બાળકોનું શિક્ષણનું સારું ઘડતર બને. તો ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપના સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને ધ ગીર સોમનાથ લાઈવ પોસ્ટરને સબસ્ક્રાઇબ કરી લેજો.